નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ભલે ગમે તેમ થઈ જાય પણ એક દીવાવાળો ઉપાય પૂનમના દિવસે કરી લેજો. તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે. તમારા ઘરે સોનાનો સૂરજ ઉગશે. આપ સૌ જાણો છો કે 1 મે 2026 એટલે કે શુક્રવારે વૈશાખ મહિનાની પૂર્ણિમા તિથિનું પાવન આગમન થઈ રહ્યું છે. પૂનમના દિવસે શુક્રવાર છે અને શુક્રવાર માતા લક્ષ્મીને સમર્પિત છે. તેથી આ ખાસ દિવસે વિડીયોને એક લાઈક કરીને જય માં લક્ષ્મી લખીને તમારી હાજરી જરૂર નોંધાવો. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ તિથિ વૈશાખ માસની સૌથી મહત્ત્વપૂર્ણ અને મોટી તિથિ માનવામાં આવે છે, કારણ કે શુક્રવાર અને પૂર્ણિમાનો સંયોગ એક મહાસંયોગ બનાવે છે, જેમાં કરેલ વૈશાખ પૂર્ણિમાનું વ્રત અને પૂજન તમારા જીવનના સમસ્ત કષ્ટોને હરવાની શક્તિ રાખે છે. અને વિશેષ રૂપે આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો પ્રજ્વલિત કરવાનો જે ઉપાય છે તે એટલો પ્રભાવશાળી છે કે તે ક્યારેય નિષ્ફળ જતો નથી અને તેનું આધ્યાત્મિક મહત્ત્વ શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. પૂજ્ય ગુરુજીએ પોતાની કથાઓમાં વારંવાર આ વાત પર ભાર મૂક્યો છે કે જો તમારા જીવનમાં ક્યારેય આવો સૌભાગ્યશાળી અવસર આવે જ્યારે વૈશાખ પૂર્ણિમા શુક્રવારના દિવસે પડે તો તમારે મુખ્ય દ્વાર પર દીપદાનનો આ અચૂક ઉપાય ચૂક્યા વગર કરવો જ જોઈએ, કારણ કે ગ્રહો અને તિથિઓનો આવો દુર્લભ મિલન વર્ષોમાં એક જ વાર આવે છે. અને શિવ મહાપુરાણની કથા અનુસાર આ વિશેષ દિવસનો મહિમા એટલો અપાર છે કે આખા વર્ષમાં આવો બીજો અવસર મળતો નથી. તેથી શુક્રવાર અને પૂર્ણિમાના આ મહાસંગમ પર મુખ્ય દ્વાર પર દીવાવાળો ઉપાય કરવો દરેક ભક્ત માટે અનિવાર્ય બની જાય છે. તો મિત્રો, આવનારા શુક્રવારે તમે તમારા નસીબના બંધ દરવાજા ખોલવા માટે આ ઉપાયને પૂરી નિષ્ઠાથી અપનાવો, કારણ કે ઘણા એવા લોકો હશે જેમને કદાચ આખું વર્ષ અજાણતામાં ગુમાવી દીધું હોય અને કોઈ પણ વિશેષ દિવસ પર દીપદાનનો લાભ ન ઉઠાવી શક્યા હોય. તેમના માટે 1 મેનો આ દિવસ એક અંતિમ અને સુવર્ણ તક જેવો છે, જેને ગુમાવવો તમને ભારે પડી શકે છે. ભલે તમે વીતેલા સમયમાં કોઈ ઉપાય ન કર્યો હોય, પરંતુ જો તમે આ વૈશાખ પૂર્ણિમાની દિવ્ય તિથિ પર શ્રદ્ધાપૂર્વક દીવો પ્રગટાવો છો તો તમને તે અપ્રત્યાશિત ફળ પ્રાપ્ત થશે જેની તમે ક્યારેય સપનામાં પણ આશા નહીં કરી હોય. એટલા માટે તમે આ મહા ઉપાયને એક વાર જરૂર અજમાવો, જેથી ઈશ્વરીય અવસર તમારા હાથમાંથી નીકળી ન જાય અને તમને તમારી ભક્તિનું પૂર્ણ ફળ મળી શકે. આ ઉપાય સાક્ષાત શિવ મહાપુરાણની નવીન કથાઓની પ્રેરિત છે, જેને આજે અમે તમને એટલી સરળ અને સ્પષ્ટ રીતે સમજાવીશું કે તમારે અન્ય કોઈ જાણકારીની જરૂર પડે નહીં. તો ચાલો મિત્રો, આ કલ્યાણકારી ઉપાયની ઊંડાઈમાં ઉતરીએ અને જાણીએ કે વૈશાખ માસના શુક્રવારનો આ દિવસ કેમ આટલો ચમત્કારી માનવામાં આવે છે. કારણ કે અવારનવાર જોવામાં આવ્યું છે કે જે મનોકામનાઓ મોટા મોટા યજ્ઞો અને અનુષ્ઠાનોથી પૂર્ણ નથી થઈ શકતી, તે વૈશાખ પૂર્ણિમાના આ નાના એવા દીવાના ઉપાયથી રાતોરાત સિદ્ધ થઈ જાય છે. અને ઘણા ભક્તોએ આનો પ્રત્યક્ષ અનુભવ કરી પોતાના જીવનમાં સુખદ પરિવર્તન જોયા છે. જો તમે પણ આ શુક્રવારે તમારું નસીબ બદલાવવા માગતા હોય તો પ્રક્રિયાને ધ્યાનથી સાંભળીને જ તેને સંપન્ન કરો, જેથી તમારા ઘરમાં ચાલી રહેલી દરેક પ્રકારની દુઃખ, તકલીફ અને અજાણી સમસ્યાઓનું જેનું મૂળ કારણ ભલે પિતૃદોષ હોય કે કોઈ મંગળ દોષ હોય કે જળમાંથી સમાપ્ત થઈ જાય. કારણ કે જ્યારે કોઈ વિશેષ દિવસની ઉર્જા સાથે કોઈ ઉપાય જોડાય છે તો તેનું પરિણામ માત્ર નિશ્ચિત જ નથી હોતું, પરંતુ ખૂબ જ શીઘ્ર પ્રાપ્ત થાય છે. ઉપાયની બારીકાઈથી પર વાત કરતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે તેને કયા શુભ મુહૂર્તમાં કરવાનો છે અને કોના દ્વારા કરવામાં આવવો સૌથી ઉચિત રહેશે, તેની પૂરી જાણકારી અમે તમને આ વિડીયોના માધ્યમથી આપવા જઈ રહ્યા છીએ. પરંતુ આગળ વધતા પહેલાં, જો તમે પહેલીવાર અમારી સાથે જોડાઈ રહ્યા છો તો પુણ્યના ભાગીદાર બનવા માટે તરત જ અમારી સાથે જોડાઓ અને કોમેન્ટ સેક્શનમાં તમારી અતૂટ આસ્થાનો પરિચય આપતા શ્રી શિવાય નમસ્તુભ્યં અને ઓમ નમઃ શિવાય જરૂરથી લખો.
જેથી તમારી હાજરી મહાદેવના દરબારમાં લાગી શકે અને તમે તમારી ગરીબી અને કષ્ટોને દૂર કરવા માટે આ જાણકારીને અંત સુધી સ્કીપ કર્યા વગર જુઓ, કારણ કે અધૂરું જ્ઞાન ક્યારેય પૂર્ણ લાભ નથી આપતું. આ એક મુખ્ય દ્વારવાળા દીવાના ઉપાયને કરવાની સાચી વિધિ, સ્થાન અને સમયના તમામ ઉત્તરો તમને આ જ વિડીયોમાં મળી જશે. અને આ ઉપાય કરવો તમારા માટે સોનામાં સુગંધ ભળવા સમાન સાબિત થશે, કારણ કે શુક્રવારની પૂર્ણિમા સ્વયં લક્ષ્મી અને નારાયણના મિલનનું પ્રતીક છે. તો આવો હવે વિગતવાર ચર્ચા કરીએ કે આ દીવાને પ્રજ્વલિત કરવાનો સર્વોત્તમ સમય કયો છે, કારણ કે પૂર્ણિમા પર પ્રદોષકાળનો મહિમા સર્વોપરી હોય છે. જોકે તમે તેને સવારના સમયે પણ કરી શકો છો, પરંતુ સાંજનો સમય આધ્યાત્મિક ઉર્જાના સંચાર માટે વિશેષ રીતે સિદ્ધ માનવામાં આવે છે અને સાંજનો જ સમય છે. હવે જુઓ, અહીં અમે મુખ્યત્વે સવારનો સમય નહીં બોલીએ, કારણ કે 1 મે શુક્રવાર વૈશાખ પૂર્ણિમાનો દિવસ છે અને આ પાવન દિવસ પર પ્રદોષકાળના સમયનું ખૂબ જ વધારે મહત્ત્વ હોય છે. જોકે જો તમે સવારના સમયે પણ આ ઉપાય કરો છો તો તે પણ ખૂબ જ શુભ ફળદાયી હશે. તેમાં કોઈ પણ પરેશાનીવાળી વાત નથી. તો ચાલો વિગતવાર જાણીએ આ વિશેષ અને ચમત્કારી ઉપાય વિશે. પરંતુ તે પહેલાં એક નાની વિનંતી છે કે જો તમે પહેલીવાર આ વિડીયો જોઈ રહ્યા હોય તો તેને લાઈક જરૂર કરો અને અમારી સાથે જોડાવા માટે સબસ્ક્રાઈબ કરો. સાથે જ કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ અથવા તમારું નામ જરૂર લખો, કારણ કે અમે તમારી રાશિ પ્રમાણે તમારા ભાગ્યની જાણકારી પણ આપીએ છીએ અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવા માટે અત્યંત સરળ અને સચોટ ઉપાય પણ જણાવીએ છીએ. તો ચાલો હવે આપણે આપણા સૌથી પહેલાં ઉપાયની ચર્ચા કરી લઈએ. જુઓ, વૈશાખ માસના આ પવિત્ર દિવસોમાં વિશેષ રૂપે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને હવે સાથે સાથે પૂર્ણિમાની મહાન તિથિઓનો સંયોગ પણ બની રહ્યો છે. તો તેને એવું સમજી લો કે હવે તમારા જીવનમાં ધનનો વરસાદ થશે, સુખ સમૃદ્ધિનો વાસ થશે, ઘરમાં નિરંતર વૃદ્ધિ થશે અને મહાદેવના સ્વયં તમારા જીવનમાં સમસ્ત સંકટોને જાણે ખતમ કરી દેશે. તો ચાલો સૌથી પહેલાં તે વિશેષ ઉપાયની વાત કરીએ જે તમારે પૂર્ણિમાના દિવસે મુખ્ય રૂપે કરવાનો છે. આ ઉપાય કરવાથી તમારી કોઈ પણ એવી મનોકામના કે ઈચ્છા જે ઘણા સમયથી અધૂરી છે અને પૂરી થઈ રહી નથી, તે મોટી વિશેષ પણ મહાદેવની કૃપા પૂર્ણ થઈ જશે. જ્યારે તમે શુક્રવાર પૂર્ણિમાના દિવસે આ પહેલો ઉપાય પૂરા વિશ્વાસ સાથે કરો છો તો તેનો પ્રભાવ તરત જ દેખાવા લાગે છે. આપ સૌ જાણો છો કે શ્રીહરિ વિષ્ણુને તુલસી દળ સૌથી વધુ પ્રિય છે અને તુલસી માતા વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે, જ્યાં સુધી કે તેમના ભોગમાં પણ તુલસીનું હોવું અનિવાર્ય છે. જો તમે શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરી લો છો તો તમારી કોઈ પણ ઈચ્છા અધૂરી નહીં રહે, કારણ કે તેમના પ્રસન્ન થવાનો અર્થ એ છે સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી. આ ઉપાય માટે તમારે તુલસીના 5 પવિત્ર પાન લેવાના છે અને આ 5 પાન તમારે તમારા ઘરના મંદિરમાં જ શ્રીહરિ વિષ્ણુની પ્રતિમા કે ફોટા સમક્ષ અર્પિત કરવાના છે. ભગવાન વિષ્ણુના ચરણોમાં આ પાન રાખો અને સાથે સાથે ગાયના શુદ્ધ દેશી ઘીનો એક દીવો તૈયાર કરો, જેમાં ગોળ વાટનો પ્રયોગ કરો. દીવો પ્રજ્વલિત કર્યા પછી તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ આ પ્રભાવશાળી મંત્રનો ઓછામાં ઓછો 11 વાર શાંત મનથી જાપ કરવાનો છે. ધ્યાનથી સાંભળો. મંત્ર છે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. મંત્રનો જાપ કર્યા પછી શ્રીહરિ વિષ્ણુ સામે હાથ જોડીને તમારી જે પણ સમસ્યા કે મનોકામના છે તે કહી દો. પછી જોજો કે તમારી જે પણ વિશ કે ઈચ્છા છે, ભલે તે ઘરની નિર્ધનતા દૂર કરવાની વાત હોય, ગરીબી મિટાવવાની પ્રાર્થના હોય કે પછી ધનની અછતને દૂર કરવાની ઈચ્છા હોય, તે કેવી રીતે પૂરી થાય છે. જો તમારા ઘરમાં ફાલતુ ખર્ચ ખૂબ થતો હોય, પૈસા હાથમાં ન ટકતા હોય અથવા તો પરિવારમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર હોય કે કોઈના લગ્નમાં અવરોધ આવી રહ્યો હોય,
તો તમારી તે સમસ્યા બસ એકવાર શ્રી હરિ વિષ્ણુને જણાવી દો. આ દિવસ વર્ષનો સૌથી મોટો અને ઉત્તમ દિવસ છે. તેથી આ દિવસે તમે જે પણ માગશો ભગવાન વિષ્ણુ તેને ખૂબ જ જલ્દીથી પૂરા કરી દેશે. આ અમારો પહેલો ઉપાય હતો. હવે ચાલો વાત કરીએ બીજા ચમત્કારિક ઉપાયની. જો તમારા જીવનમાં આર્થિક સંકટ ખૂબ વધી ગયા છે અને ધનની અછતને કારણે સતત પરેશાનીઓ બની રહી છે, ત્યાં સુધી કે એક પૈસા માટે તમારે ખૂબ જ સંઘર્ષ કરવો પડી રહ્યો છે, તો આજે રાત્રે સૂતા પહેલાં તમારે આ વિશેષ દીવાનો ઉપાય જરૂર કરવો જ જોઈએ. આ ઉપરાંત જો તમારો વ્યવહાર, બિઝનેસ કે દુકાન બરોબર નથી ચાલી રહી, તો પણ આજની રાતે આ ઉપાય કરવો તમારા માટે ખૂબ જ શુભ રહેશે. જુઓ મિત્રો, દીવો પ્રગટાવવાથી ઘરની સમસ્ત નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે. આ ઉપાય કરવાનો અવસર વર્ષમાં માત્ર એક જ વાર મળે છે, એટલા માટે તેને ધ્યાનથી સમજો. આ ઉપાય માટે તમારે તુલસીની સૂકી લાકડી જરૂર પડશે. જો તમારી પાસે પહેલાંથી કોઈ જૂની સૂકી તુલસીની લાકડી હોય તો અમે તેનો ઉપાય કરી શકો છો. અન્યથા તુલસીના છોડમાં જે લાકડી પોતાની મેળે સુકાઈ ગઈ હોય તેને તમે તોડી શકો છો. બસ ધ્યાન રહે કે સૂર્યાસ્ત પહેલાં તમારે આ લાકડી તોડી લેવાની છે. આ ઉપાય માટે સૌથી પહેલાં એક માટીનો દીવો લો, અથવા તો તમે લોટનો દીવો પણ બનાવી શકો છો, કારણ કે શાસ્ત્રોમાં લોટના દીવાને સૌથી ઉત્તમ અને શુદ્ધ માનવામાં આવે છે. આ દીવામાં તમારે શુદ્ધ ઘી ભરવાનું છે અને જે તુલસીની લાકડી તમે લીધી છે તેને પણ તેની અંદર મૂકી દેવાની છે. ધ્યાન રહે કે તુલસીની લાકડી પર તમારે 4 બાજુથી સારી રીતે ઘી લગાવી દેવાનું છે. જુઓ, ગુરુજીએ જણાવ્યું છે કે જે તુલસીની લાકડી છે, જો તમે ઉપાય કરો છો અને તે જ ખૂબ જલ્દી બળી જાય છે, તો આ માટે તમારે એક નાનું કાર્ય કરવું પડશે. તમારે થોડું રૂ લઈ લેવાનું છે અને તે રૂને તમે જે તુલસીજીની સૂકી લાકડી લીધી છે તેના પર સારી રીતે 4 બાજુ લપેટી દેવાનું છે. તુલસીજીની લાકડી રૂ ઉપર લપેટ્યા પછી તેને તમારે પૂરી રીતે શુદ્ધ ઘીની અંદર ડૂબાડી દેવાનું છે. હવે તેને તમારે એક દીવાની વાટની તરીકે ઉપયોગ કરવાનું છે. હવે મિત્રો, તમારા મનમાં એ સવાલ હશે કે આ દીવાને આખરે પ્રજ્વલિત ક્યાં કરવાનો છે? તો જુઓ, આ દિવ્ય દીવાને તમારે કાં તો ભગવાન વિષ્ણુજીની પ્રતિમા સામે પ્રજ્વલિત કરવાનો રહેશે, અથવા તો તમે તેને ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ સામે પણ સળગાવી શકો છો, કારણ કે આ બધા ભગવાન વિષ્ણુના જ અવતાર છે. તેથી આમાંથી કોઈ પણ સામે તમે દીપદાન કરી શકો છો. આ ઉપરાંત તમે આ દીવાને સાક્ષાત માતા તુલસીજીની સામે પણ પ્રજ્વલિત કરી શકો છો. પૂજ્ય ગુરુજીએ સ્પષ્ટ જણાવ્યું છે કે જે પણ વ્યક્તિ આ વિશેષ દિવસ પર તુલસીજીની લાકડીથી આ પ્રકારે દીપદાન કરે છે, તેના જીવનમાં ક્યારેય ધનધાન્યની કોઈ સમસ્યા રહેતી નથી. એટલા માટે તમને આખા વર્ષમાં માત્ર એક જ વાર આ દુર્લભ મોકો મળે છે. આ ઉપાયને એકવાર સાચા મનથી કરીને જરૂર જોજો. તમારી બધી મનોકામનાઓ અને ઈચ્છાઓ ચોક્કસ પૂર્ણ થશે. ધ્યાન રહે, આ ઉપાય તમારે રાત્રે સૂતા પહેલાં સંપન્ન કરવાનો છે. હવે અમે વાત કરીએ છીએ કે તુલસીના કુંડામાં તમારે તે કઈ ગુપ્ત વસ્તુ નાખવાની છે. જે ઉપાય કરવા માત્રથી તમારા જીવનમાં મહાધની બની જશો. તમને એટલું ધન પ્રાપ્ત થશે કે ભવિષ્યમાં ક્યારેય તમારી પાસે પૈસાની અછત નહીં આવે અને ક્યારેય તમારું ધન વ્યર્થના કામોમાં બરબાદ નહીં થાય. તમારી આર્થિક પ્રગતિની અડચણો હંમેશા માટે ખતમ થઈ જશે. જે લોકો અવારનવાર એવી ફરિયાદ કરે છે કે ઘરમાં પૈસો તો બહુ આવે છે પણ ટકતા નથી અથવા તેમાં બરકત નથી થઈ રહી, તેમને આ ત્રીજો ઉપાય વિશેષ રૂપે જરૂર કરવો જ જોઈએ. જુઓ, જેવું કે તમે પહેલાં જ જણાવવામાં આવ્યું કે શ્રીહરિ વિષ્ણુની પૂજા અને તેમનો ભોગ માતા લક્ષ્મીના વિના અધૂરો માનવામાં આવે છે અને તુલસી મૈયા પણ શ્રી હરિ વિષ્ણુ વિના અધૂરા છે. તેથી જ્યારે પણ તમે માતા તુલસી સાથે જોડાયેલા કોઈ પણ ઉપાય કરો છો, ત્યારે તમે સીધી રીતે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરી લો છો. હવે કઈ વ્યક્તિને કેટલું ભાગ્ય અને ધન આપવું તે પૂરી રીતે
શ્રી હરિ વિષ્ણુના હાથમાં હોય છે. જ્યારે ધનનું વિતરણ માતા લક્ષ્મી કરે છે તે પોતે માતા તુલસીનું જ એક દિવ્ય સ્વરૂપ છે. તો તમારે કરવાનું શું છે? તમારે થોડી પીસેલી હળદર લેવાની છે, કારણ કે હળદરનો સીધો સંબંધ શ્રી હરિ વિષ્ણુ અને તમારા ગ્રહ સાથે હોય છે. હળદર તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે અને જીવનમાં સુખ સૌભાગ્યને ખેંચવાનું કામ કરે છે. તમારે બસ એક ચપટી પીસેલી હળદર લેવાની છે અને તેને તમારા ઘરના કે કુંડામાં નાખવાની છે જ્યાં તુલસીનો છોડ લાગેલો છે. હળદર નાખતી વખતે તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો ઓછામાં ઓછો 11 વાર શાંતિથી જાપ કરવાનો છે. મંત્રનો જાપ કરતાં કરતાં ધીરે ધીરે તુલસીના આખા કુંડામાં હળદરનો છંટકાવ કરો. જે વ્યક્તિ આ ઉપાય કરે છે તે માત્ર પોતાની જ નહીં પણ પોતાની આવનારી 7 પેઢીઓની ગરીબી અને નિર્ધનતાને જડમણમાંથી મિટાવી દે છે. કારણ કે હળદર કોઈ સામાન્ય વસ્તુ નથી. તે રાતોરાત ચમત્કાર કરવાની શક્તિ રાખે છે. તમે જોયું હશે કે દરેક શુભ કાર્ય પછી, તે લગ્ન હોય કે ગૃહ પ્રવેશ હોય, હળદરનો ઉપયોગ અનિવાર્ય રૂપે કરવામાં આવે છે. હળદર તમારા ગુરુગ્રહને એટલો પ્રબળ કરી દે છે કે ધન આગમનના નવા રસ્તાઓ ખુલવા લાગે છે. વૈશાખ પૂર્ણિમાનો આ દિવસ વર્ષનો સૌથી ઉત્તમ દિવસ છે. તેથી આ દિવસે તુલસીના કુંડામાં હળદર નાખવાનો આ ઉપાય શ્રી હરિ વિષ્ણુ અને મહાદેવ બંનેને અત્યંત પ્રસન્ન કરે છે અને તમારા જીવનમાંથી દરિદ્રતાને હંમેશા માટે વિદાય આપી દે છે. તો ચાલો હવે વાત કરીએ આપણે ત્રીજા વિશેષ ઉપાયની, જે તમારા ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલો છે. આ ઉપાય તમારા ઘરમાં સ્થિર લક્ષ્મીના વાસ માટે છે, જેથી જે પણ પૈસા તમારા ઘરે આવે તે સુખ શાંતિ માટે રોકાય નહીં કે બીમારીઓ કે ફાલતુ ખર્ચમાં જાય. જો તમે દેવાના બોજ નીચે દબાયેલા છો અથવા પૈસા આવવાનું બિલકુલ બંધ થઈ ગયું છે, તો તમારે ફરીથી પીસેલી હળદર લેવાની છે અને તેમાં થોડું પાણી મેળવીને તેની એક ઘટ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. હવે આ જ હળદરની પેસ્ટથી તમારે તમારા ઘરમાં પવિત્ર સ્વસ્તિકના ચિહ્નો બનાવવાના છે. કેટલા સ્વસ્તિક? એક સ્વસ્તિક તમારે બનાવવાનો છે તમારી તે તિજોરી પર જેમાં તમે તમારું કિંમતી ધન અને પૈસા રાખો છો. ભલે તમે તેને પેટીમાં રાખતા હોય કે કબાટમાં, બસ તે સ્થાન પર હળદરથી એક સુંદર સ્વસ્તિકનું નિર્માણ કરવાનું છે. બીજો સ્વસ્તિક તમારા ઘરના મંદિરમાં બનાવવાનો છે અને આની સાથે જ 2 સ્વસ્તિક તમારા ઘરના મુખ્ય દ્વાર પર બહારની તરફ બનાવવાના છે. આ પ્રકારે હળદરથી તમારે ફૂલ 4 સ્વસ્તિક તૈયાર કરવાના છે. 2 મુખ્ય દ્વારની બહાર, 1 તિજોરી પર અને 1 તમારા પૂજાઘરમાં. બસ આટલો ઉપાય કર્યા પછી તમે પોતે જોશો કે તમારી ધનની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે અને ક્યારેય ખાલી નહીં થાય. કારણ કે શાસ્ત્રો અનુસાર જ્યાં હળદરનો સ્વસ્તિક હોય છે ત્યાં ક્યારેય દરિદ્રતા વાસ નથી કરતી અને સાક્ષાત ધનની દેવી માતા લક્ષ્મી ત્યાં ખેંચાઈ આવે છે. કારણ કે હળદરનો સીધો સંબંધ ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે છે અને જ્યાં વિષ્ણુનો વાસ હોય છે ત્યાં લક્ષ્મીજી આપોઆપ જ નિવાસ કરે છે. જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવો છો તો તેનાથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરની નકારાત્મક શક્તિ કે ખરાબ ઉર્જાઓ તરત જ બહાર નીકળી જાય છે. મુખ્ય દ્વારનો મહિમા તો સૌથી નિરાળો છે, કારણ કે માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સૌથી પહેલાં તમારા મુખ્ય દ્વાર પર જ પડે છે અને જો દ્વાર પર હળદરનો સ્વસ્તિક બનેલો હોય તો તેઓ અત્યંત પ્રસન્ન થઈને ઘરની અંદર પ્રવેશ કરે છે. જે વ્યક્તિ વૈશાખ પૂર્ણિમાના દિવસે પોતાના દ્વાર પર આ માંગલિક ચિહ્ન બનાવે છે તેના ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. સાથે જ પુણ્ય લાભ માટે આ દિવસે ગૌ માતાને લીલું ઘાસ જરૂર ખવડાવો. જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, અમારી સાથે જોડાવા માટે સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય માં લક્ષ્મી અવશ્ય લખો. હવે વાત કરીએ એક બીજા વિશેષ ઉપાયની. આપણા સૌના ઘરોમાં તુલસીનો છોડ તો હોય જ છે, તો તમારે તુલસીજીના 3 પાન લેવાના છે. પરંતુ ધ્યાન રહે કે પૂર્ણિમાના તિથિના દિવસે
તુલસીના પાન તોડવા ન જોઈએ, તેથી તમે તેને એક દિવસ પહેલાં જ તોડીને રાખી લો. આ 3 પાન સાથે તમારે એક ચપટી હળદર લેવાની છે અને તેમાં થોડું જળ ભેળવીને પેસ્ટ બનાવી લેવાની છે. સાથે જ એક દીવો તૈયાર કરો, ભલે તે માટીનો હોય કે લોટનો, અને તેમાં શુદ્ધ ઘી નાખીને લાંબી વાટનો પ્રયોગ કરો. હવે તમારે તે ત્રણેય તુલસીના પાન પર હળદરની એક બિંદી ચાંદલો કરવાની છે. પહેલું પાન તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ, લડ્ડુ ગોપાલ કે શ્રીરામની પ્રતીક્ષા સમક્ષ પૂર્વક અર્પિત કરવાનું છે. ત્યારબાદ બાકી બચેલા 2 પાન અને દીવા લઈને તમારે ઘરના તુલસી કે તુલસી ક્યારા પાસે જવાનું છે. તે બંને પાનને પણ તુલસીજીના મૂળ પાસે અર્પિત કરી દો અને અંતમાં તે લાંબી વાટનો ઘીનો દીવો જ્યાં પ્રતિષ્ઠિત કરી દો. જે પણ ભક્ત આ પાવન દિવસ પર તુલસીજીના 3 પાનનો આ અદ્ભુત પ્રયોગ કરી લે છે, તેનો પરિવાર હંમેશા સંકટોથી સુરક્ષિત રહે છે અને ઘરના તમામ કલેશ અને તણાવ સમાપ્ત થઈ જાય છે. હવે આગલા ઉપાય તરફ વધીએ. જો તમારા જીવનમાં આર્થિક તંગી ખૂબ જ વધી ગઈ છે, ધનની નિરંતર સમસ્યા બની રહી છે અને ઘણી મહેનત પછી પણ પૈસો હાથમાં નથી ટકી રહ્યા, તો આજે રાત્રે સૂતા પહેલાં તમારે આ ચમત્કારી દીવાનો ઉપાય અવશ્ય કરવો જ જોઈએ. જો તમારો વ્યાપાર કે દુકાન પણ મંદી ચાલી રહી છે, તો આ રાત્રિનો વિશેષ ઉપાય તમારા માટે રામબાણ સાબિત થશે, કારણ કે દીવાની જ્યોત ઘરની બધી નકારાત્મક શક્તિઓને બાળીને રાખ કરી દે છે અને ખુશાલીનો માર્ગ પ્રશસ્ત કરે છે. અહીં આ જાણકારી પૂરી થાય છે. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ મિત્રો. રાધે રાધે.